સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ગૌરીકુંડ નજીક ખાર્ગના પર્વતીય વિસ્તારમાં આજે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. અહેવાલો અનુસાર તેમાં 7 યાત્રાળુઓ હતા, જેઓ કેદારનાથથી ગુપ્તકાશી જઈ રહ્યા હતા. આ યાત્રિકોમાં 2 મહારાષ્ટ્રના, 1 ગુજરાતના, 2 ઉત્તર પ્રદેશ અને 1 ઉત્તરાખંડના હતા. અને સ્થાનિક મહિલાઓએ જે ઘાસ કાપવા માટે ગઈ હતી તેમણે પ્રથમ આ હેલિકોપ્ટર જોયું હતું અને તંત્રને જાણ કરી હતી. દુર્ઘટનાના સમાચાર મળતા જ રાહત અને બચાવ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અકસ્માત અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે, તેમજ એક ઉચ્ચ સ્તરીય બેઠકનું પણ આયોજન કર્યું છે. આ દરમિયાન આ દુર્ઘટનાને પગલે ચારધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. યુકાડા અને ડીજીસીએ આ પ્રતિબંધ ફરમાવ્યો છે. ગૌરીકુંડ અને ત્રિયુગી નારાયણ વચ્ચે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું પણ માનવામાં આવે છે. हमने तत्काल एक आपातकालीन बैठक बुलाई है और उस बैठक में निर्देश दिए हैं कि एक सख्त एसओपी बनाई जाए, जिसमें किसी भी कीमत पर जो हमारे डीजीसीए के रूल हैं, मानक हैं, उनके मानकों के साथ किसी भी प्रकार का कोई भी ढिलाई न बरती जाए और जो उच्च हिमालयी क्षेत्र हैं, उच्च हिमालयी क्षेत्रों में चलने वाले पायलटों को उसका अनुभव हो, ये एविएशन कंपनियां भी सुनिश्चित करें. एक कंट्रोल एंड कमांड सेंटर यहाँ पर स्थापित किया जाए और जो इस घटना में दोषी हैं, जिनके कारण से घटना हुई है, उनको तत्काल उनके खिलाफ सख्त कार्रवाई की जाए. आज और कल हेली सेवा नहीं चलेंगी. खराब मौसम भी है और जब तक लोग यात्रियों की सुरक्षा सुनिश्चित नहीं हो जाती है, तब तक ये सेवाएं બંધ रहेंगी. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના યુવાનોમાં વધી રહેલા ડ્રગ્સના સેવનને રોકવા અને વૈશ્વિક સ્તરે ડ્રગ્સના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેરને રોકવા માટે 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ એબ્યુઝ અને ઇલિજિટ ટ્રાફિકિંગ એટલે કે વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. જેના અનુસંધાને આજે 15 જૂન 2025ના રોજ થરાદ માર્કેટયાર્ડના હોલ ખાતે સરહદી વિસ્તારના અગ્રણીઓ તેમજ અખંડ ભારત પોલીસ મિત્રો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડ્રગ્સની એવરનેસ વિશે પોલીસ વિભાગે સમજણ આપી હતી. આજના કાર્યક્રમમાં 1000થી વધુ લોકો જોડાયા હતા. આ દિવસ આંતરરાષ્ટ્રીય સમાજને માદક દ્રવ્યોથી મુક્ત કરવા અને આ દિશામાં પગલાં લેવા સંયુક્ત રાષ્ટ્રના સંકલ્પનાની અભિવ્યક્તિ તરીકે ઉજવવામાં આવે છે. યે હે ન્યૂઝ ઇન્ડિયાની સાથેની વાતચીતમાં થરાદ નાયબ પોલીસ અધિક્ષક SM વાળોતરિયાએ જણાવ્યું હતું કે ડ્રગ્સના સેવનથી થતા નુકસાન, તેનાથી થતા આર્થિક નુકસાન તેમજ કેવી રીતે દેશને નુકસાન થાય છે તે બાબતની જાગૃતિ ફેલાવવા માટેનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું. વધુમાં અપીલ કરી હતી કે ડ્રગ્સ ક્યાંય વેચાતું હોય અથવા તો ડ્રગ્સના કોઈ બંધાણીઓ હોય તેમજ ડ્રગ્સ બાબતની કોઈ પણ જાણકારી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને જાણકારી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. અમે કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું. આજરોજ અમારા માનનીય ડીજીપી સાહેબના આદેશથી તેમજ અમારા રેન્જ આઈજીપી શ્રી કોરડિયા સાહેબની સૂચના આદેશથી, અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ સાહેબની સૂચના આદેશથી અમે નો ડ્રગ્સ અંગેનો એક કાર્યક્રમ રાખેલ છે અને લોકોમાં જાગૃતિ આવે, લોકો જે આવી બદીઓ છે એનાથી દૂર રહે અને એક સશક્ત સમાજની રચના થાય, એના માટે થઈને એક કાર્યક્રમ રાખેલો હતો. કાર્યક્રમમાં અખંડ ભારત પોલીસ મિત્રો, જે અમારા બોર્ડર વિસ્તારમાં સ્કીમ ચાલે છે, અખંડ ભારતના તમામ પોલીસ મિત્રો હાજર રહેલ, પોલીસના કર્મચારીઓ હાજર રહેલ, પોલીસ અધિકારીઓ હાજર રહેલ અને આમ જનતા પણ હાજર રહેલ. અને આ કાર્યક્રમની અંદર અમે લોકોને ડ્રગ્સથી કેવી રીતે દૂર રહેવું અને ડ્રગ્સના જે લતમાં જે લોકો ચડી ગયા છે એને પણ કેવી રીતે મુક્ત કરવા, આ બાબતે કાર્યક્રમ રાખેલો હતો. તે બાબતે જાગૃતિ લઈ આવવા માટે અમે તમામ પ્રયત્ન કરેલા છે અને આ કાર્યક્રમમાં લગભગ ઘણી મોટી સંખ્યામાં લોકો હાજર રહેલ. અમારા તમામ પોલીસ અધિકારીઓ પણ હાજર રહેલ, થરાદ ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ પણ હાજર રહેલ અને આ કાર્યક્રમ અમે કરેલ છે. કે આપને આવા ડ્રગ્સ બાબતે કંઈ પણ માહિતી મળે તો તમે 100 નંબર ઉપર ફોન કરીને પણ જાણ કરી શકો છો. અને ઇવન અમે પત્રકાર મિત્રોને પણ એટલી વિનંતી કરીએ છીએ કે અમારા નંબર તમારી પાસે છે જ, તો તમને પણ કોઈ આવી ડ્રગ્સ બાબતે કોઈ માહિતી મળે તો અમને આપશો, અમે કડક કાર્યવાહી કરીશું. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં મોડી રાત્રે પડેલા માત્ર થોડા વરસાદે જ નગરજનોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા લોકોના રોજિંદા જીવન પર અસર પડી છે. વિશેષ કરીને હનુમાનજી ગોળાઈ અને બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકોને જહેમત ભોગવવી પડી છે.
મુખ્ય માર્ગો પર ભરાયેલા પાણીના કારણે વાહન વ્યવહાર પણ અસ્તવ્યસ્ત બન્યો છે। આ સ્થિતિએ નગરપાલિકા દ્વારા વરસાદ પહેલા પૂર્વ તૈયારીના અભાવ અને નિકાલ વ્યવસ્થાની કમજોરીને ઉજાગર કરી દીધી છે। શહેરમાં માત્ર થોડા વરસાદે જ આવા દ્રશ્યો સર્જાતા હોવાને પગલે નગરપાલિકાની કામગીરી સામે નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે દરેક વર્ષે વરસાદ આવતા જ નગરની હાલત એક સરખી રહે છે। કોઈ કાયમી ઉકેલ નહીં મળે ત્યાં સુધી લોકોની હાલાકી યથાવત રહેશે। રહીશોએ નગરપાલિકા પાસેથી પાણીના નિકાલની વ્યવસાયિક અને કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે। શહેરી તંત્ર હવે કેટલું ગંભીર બને છે અને શું પગલાં લેશે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શહેરના રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીને પરંપરાગત રીતે મોસાળે મૂકવાની ઉજવણી અંતર્ગત આજે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। શ્રી જગન્નાથજીને આજરોજ થરાદના આદેશનગર ખાતે મૂકવામાં આવ્યા હતા। અહીં આદેશ પરિવાર દ્વારા ભગવાનનું ખૂબ જ ઉલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજીની આરતી કરાઈ હતી અને ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ થરાદ ખાતે આયોજિત થનારી ભગવાન જગન્નાથની 35મી રથયાત્રાના ભાગરૂપે યોજાયો હતો। પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી ભાઈ અને બહેન સાથે મોસાળે જઈને પછી શોભાયાત્રા માટે નીકળે છે। આ ઐતિહાસિક પ્રસંગે શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, ડોક્ટર જગદીશભાઈ પટેલ, વિજયસિંહ રાજપૂત, સુરેશભાઈ સોની, જયંતિ કાકા, ઠાકરસિંહભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ ઓઝા સહિત સમિતિના સભ્યો તથા અનેક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ શ્રદ્ધા, સાંસ્કૃતિક પરંપરા અને ભક્તિભાવથી ભરપૂર રહ્યો હતો અને રથયાત્રા પૂર્વે એક આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત બન્યો હતો। બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને લાખણી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ ખેડૂતોમાં ખુશી અને ચિંતા જોવા મળી છે। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ શનિવારના મોડી રાત્રે દિયોદર અને લાખણી તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત જેવો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી સાથે ગમ જોવા મળ્યો છે। દિયોદરના ઝાડા, ડુચકવાડા, કોતડા, ચીભડા અને પાલડી ગામો સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા ખાબક્યા હતા। લાખણી તાલુકાના કુંડા, ભાકડિયા અને ગુણસોલ સહિતના ગામોમાં પણ મોડી રાત્રે માવઠું પડ્યું હતું। મોડી રાત્રે વરસાદ પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાની માહિતી મળી છે। જોકે હજુ સુધી કોઈ મોટી નુકસાની થઈ હોવાની જાણ નથી। વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી દેખાઈ હતી તો બીજી તરફ હાલમાં બાજરીના પાકની લણણી ચાલુ હોવાથી કેટલાક ખેડૂતો ચિંતિત થયા છે। વધુ વરસાદ થાય તો લણણી કરેલ પાકને નુકસાન થઈ શકે છે। ખેડૂત ભાઈઓએ જણાવ્યું કે આ વરસાદ જો 5 દિવસ પછી પડ્યો હોત તો સારું હતું। હવે લણણી કરેલો બાજરી ભીની થાય તેવી શક્યતા છે। હાલમાં વરસાદી માહોલ સર્જાતા આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ખેતરમાં તૈયાર પાકને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરે। રાતનો વરસાદ સાથે પવન સાથે વરસાદ ભારે આવ્યો છે તો એમની સરકાર મદદ કરી કે બાજરી પલળી ગઈ, પૂળા પલળી ગયા તો મોણોને બાજરી પડી ગઈ। ખૂબ તકલીફ છે હાલ કરો ને, વરસાદની સહાય કરો સરકાર તો સારું કહેવાય। હવે આમાં એવું છે કે ખાસ તો રાતની તો જરૂર હતી પણ એ 5-6 દાડા લેટ આવ્યો હોત વરસાદ તો અતિ ઉત્તમ હતું। કારણ કે છે ને બાજરીઓ અત્યારે ઊભી હતી, બાજરીઓ જો ઊભી બાજરી બધી પડી ગઈ છે, પછી વાઢેલી બાજરી બધી પલળી ગઈ છે, પૂળા પાણીમાં તરે છે, કહણા પાણીમાં તરે છે, બરાબર। હવે અત્યારે મોંઘા ભાવના બિયારણ હતો, ખેડ મોંઘી હતી, બરાબર। અત્યારે આવી ગરમીમાં મજૂરી નહીં પૂરી પડે એમ, બાળ બચ્ચોને ખવડાવવાના પણ અત્યારે ખોફ જ છે। એટલે સરકારને વિનંતી કરે છે કે આના માટે કોઈક રાહત અમને ફાળવે તો બહુ સારી વાત કહેવાય। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોદા વિસ્તારમાં આવેલ નર્મદા મુખ્ય કેનાલ પર શનિવારની વહેલી સવારે એસડીઆરએફ ટીમ પ્રી મોન્સૂન તાલીમ માટે પહોંચી હતી ત્યારે એક અણધારી ઘટના બની હતી। એસડીઆરએફના જવાનોએ કેનાલમાં ડૂબતી યુવતીને જોતા તરત જ પ્રતિક્રિયા આપી કેનાલમાં કૂદીને જીવ બચાવ્યો હતો। યુવતીના પિતાના જણાવ્યા મુજબ યુવતી કાંકરેજ તાલુકાના તેરવાડા ગામની પરિણીત રહેવાસી બિલકિસબેન જાવેદભાઈ સુમરા છે। પિતા અકબરભાઈએ આક્ષેપ કર્યો છે કે જાવેદ સુમરા છેલ્લા 5 મહિનાથી યુવતીને વારંવાર ત્રાસ આપતા હતા અને મોબાઈલ ફોન વાપરવા પર પ્રતિબંધ મૂક્યો હતો। આ બધાના કારણે યુવતી મેન્ટલ તણાવ હેઠળ હતી અને કેનાલમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો। એસડીઆરએફની ટીમે જે તે સમય તાલીમ માટે ગોદા કેનાલ પાસે હાજર હતી તે યુવાનોને તરત જ પોતાનું કામ છોડીને યુવતીના રેસ્ક્યુ માટે કૂદી પડ્યા અને દુર્ઘટના ટળી હતી। યુવતીને બહાર કાઢી બેભાન અવસ્થામાં દિયોદર રેફરલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવી હતી। ઘટના બાદ પોલીસને જાણ કરાતા યુવતીના પરિવારજનો તાત્કાલિક દિયોદર હોસ્પિટલ પહોંચ્યા હતા। આ બાબતની એસડીઆરએફ પીએસઆઈ નવલસિંહ રાઠોડે જણાવેલ કે
પ્રી મોન્સૂનની ટ્રેનિંગ માટે એસડીઆરએફના જવાનો કેનાલ પર આવ્યા હતા, જેમાં ગોદા પાસે આ યુવતી કેનાલમાં ડૂબતી હતી, જેથી અમારી ટીમે યુવતીને બચાવી છે અને સારવાર દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ત્યારબાદ વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એસડીઆરએફના જવાનોની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી એક જીવ બચી ગયો, જેને લઈને સ્થાનિકોમાં પ્રશંસાનું મોજું છે. ઘટના પછી પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાસરીયાનો ત્રાસ હતો, એના જમીનો અમારા જમીનો ત્રાસ હતો, મોબાઈલ ના હાલતો, છોડીને બહાર ના નીકળવા દેતો, વારંવાર ધમકીઓ હાલતો, આવું બધું ઘણો ત્રાસ હતો. સમજાઈને મેલી હતી, 5-6 મહિના તો રાશી હતી અમે ઘરે, પણ સમાજના 5 માણસો લઈને મેલી હતી, પણ એનાથી હજી કોઈ એને સંતોષ ના થયો એટલે એને આવું પગલું લીધું. મેં દિયોદરથી પ્રી મોન્સૂન તાલીમ અર્થે ગોદા કેનાલમાં તાલીમ આપીએ છીએ આશરે 14 દિવસથી. તો જતી વખતે રસ્તામાં અમારા માણસો એમની નજર કેનાલની અંદર પડતો, આવી એક બાઈ અંદર તરતી દેખાઈ એમ, એટલે તાત્કાલિક અમારા માણસોએ રેસ્ક્યુ કરી એને બહાર કાઢી અને 108ને ફોન કરીને 108 મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દિયોદર ખાતે તાત્કાલિક મોકલી આપી અને અત્યારે એની પોઝિશન બહુ બેસ્ટ છે અને એને અત્યારે ડીસા ખાતે રિફર કરવામાં આવી અને એના વાલી વારસદારોને સુપ્રત કરી પરિવારજનોને, અને એને કોઈ માનસિક ત્રાસ જેવું છે નહીં. બરાબર. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેવપુરા ગામના કેનાલ પાસે આજે સવારે નવજાત શિશુનું ભ્રૂણ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના અંગે જાણ થતાં આસપાસના રહીશોમાં હડકંપ મચી ગયો હતો અને ભારે આશ્ચર્ય સાથે ઘટના સ્થળે એકઠા થયા હતા. ભ્રૂણ દેખાતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક વાવ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચીને સમીક્ષા કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિશુનો જન્મ તાજેતરમાં થવાનું લાગી રહ્યું છે અને ભ્રૂણને ત્યજી દેવામાં આવ્યું છે, જે બનાવ એક અજાણી મહિલાની શંકા તરફ ઇશારો કરે છે. વાવ પોલીસ મથકે અજાણી મહિલાના વિરુદ્ધમાં ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં પોલીસે આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે અને નજીકની હોસ્પિટલમાં તાજેતરમાં થયેલા પ્રસૂતિનું પણ રેકોર્ડ ચકાસવામાં આવી રહ્યું છે. ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. લોકો આવી નિષ્ઠુર ઘટનાને નકારાત્મક માનસિકતા ગણાવી દોષિત સામે કડકને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હાલમાં તો ભ્રૂણને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે અને તેના રિપોર્ટના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે. પોલીસે જણાવ્યું છે કે ભૂતકાળમાં આવી કોઈ ઘટનાઓ થયેલી છે કે નહીં એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવડી ગામમાં શનિવારે રાત્રે પડેલી આકસ્મિક વીજળીથી એક મકાનને આંશિક નુકસાન પહોંચતા ચકચાર મચી ગઈ છે. જોકે ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ઘટનાની વિગત વિશે વાત કરીએ તો વાવડી ગામના રહીશ રાવતાભાઈ શેગલના નિવાસસ્થાને રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ અચાનક વીજળી ત્રાટકી હતી. વીજળીના પ્રહારે મકાનની બહારની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી અને ઘરના રહીશને આંશિક નુકસાની ભોગવવી પડી હતી. રાવતાભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે આખો પરિવાર ભોજન કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજળીના કડાકા સાથે મકાન ધ્રુજી ઉઠ્યું હતું. થોડી જ સેકન્ડમાં દિવાલમાં તિરાડ પડી હતી. ભગવાનની કૃપાથી અમે બધા સલામત છીએ. ઘટનાની જાણ તાત્કાલિક ગામના સરપંચ તેમજ વીજ વિભાગને આપવામાં આવી હતી. વીજળી પડ્યા બાદ આખા ગામમાં થોડીવાર માટે વીજ પુરવઠો ખોરવાયો હતો, જેને પછી ફરી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. હાલના વાવાઝોડા અને વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી સામેના રક્ષણ અને સતર્કતા જાળવવાની તાકીદ જિલ્લાના તંત્ર દ્વારા આપવામાં આવી છે. મારું નામ શેંગલ રાવતાભાઈ શવજીભાઈ વાવડી. મારી ઘરે રાતે 11 વાગે વીજળી પડી હતી. અમે એક સાઈડમાં ખૂણામાં બેઠા હતા, બધા ઊંઝા હતા. આખું એવું અજવાળું છું, આખું બંધાઈ ગયું. મને કઈ ખબર પડી નથી. ભાગો છો ખૂબ. સરકાર જોડી મારી નમ્ર વિનંતી છે કે મારું આખું મકાન તોડી નાખ્યું છે, તે મને સહાય આપે. આખે અંદાજ દીધી, મને કઈ ખબર જ નથી. પછી શું મૌન ધડાકો બહુ છો, પછી અમને કઈ ખબર જ નથી. અમે ગભરાઈ ગયા હતા, બરાડવા મળી હતી બીબલી બીજો બધા. એટલે અમારી સરકાર વળી મારી વિનંતી છે કે મને આનો સહાય આપે. આખું મારું મકાન તોડી લાખો રૂપિયાનું મારું મકાન તોડી નાખ્યું છે. દેશભક્તિના ભાવનાથી કામગીરી કરતી શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા વાવ ખાતે સંસ્થાનો વાર્ષિક જનરલ મીટિંગ અને રિટાયર્ડ જવાનોનું સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં વાવ થરાદ વિસ્તારના નિવૃત્ત સૈનિકો તથા મહેમાનોની વિશેષ હાજરી રહી હતી. કાર્યક્રમના પ્રારંભે 1 વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો પરિચય આપવામાં આવ્યો હતો. પછીના સત્રમાં સંસ્થાની ભાવિ યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને લોકહિત માટે વધુ સક્રિયતા દર્શાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. 1 વર્ષ દરમિયાન શહીદ વંદના ફાઉન્ડેશનની મુખ્ય સેવાઓ: એક શહીદ પરિવારને ₹51,000ની શૌર્ય રાશિથી સન્માન કરવામાં આવ્યું હતું.
દિવાળી અને રક્ષાબંધન દરમિયાન બોર્ડર પર તૈનાત જવાનો સાથે તહેવારની ઉજવણી કરી હતી. દિવાળીએ બોર્ડર અને ગરીબ પરિવારો માટે 100 કિલો મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાદરવી પૂનમ પર ઢીમા ખાતે ભાવિક ભક્તો માટે ઠંડા પાણીની પરબતનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમીમાં ગૌ માતાઓ માટે 6000 કિલોથી વધુ તરબૂચનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહીદ જવાનોના બાળકો માટે નિઃશુલ્ક શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. શહીદ અને અનાથ બાળકો માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. દિવાળી, બેસતું વર્ષ, અષાઢી બીજ, પુલવામા એટેક, વર્ષી 14 ફેબ્રુઆરી, 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, રામનવમી, ભાદરવી પૂનમ જેવા તહેવારો પર શૌર્ય સહાય કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતા વર્ષમાં વધુને વધુ શહીદ પરિવારોમાંથી સંકળાઈ તેમને સહાયરૂપ બનવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સાથે સાથે થરાદ વાવ વિસ્તારના યુવાનોને દેશ સેવામાં જોડાવા પ્રેરણા મળે તે દિશામાં પણ સંસ્થા કાર્ય કરશે. કાર્યક્રમના અંતે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ માટે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. શહીદ વંદના ફાઉન્ડેશનને આજ 1 વર્ષ પૂરું થાય એના અનુલક્ષીને અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવ્યો. એમાં વધારેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર, જે પોતાનો વિશેષ ટાઈમ લઈ અને આ સંસ્થા માટે આવ્યા. આ સંસ્થા બહુ સરસ કાર્ય કરી રહી છે. શહીદોના પરિવાર માટે, ગાય માટે અને સેવાકીય કાર્યમાં પોતાના નિસ્વાર્થ ભાવે જે સંસ્થાના મેમ્બરો કામ કર્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા તરફથી, અમારા પેરામિલિટરી પરિવાર તરફથી ક્યારે પણ આ સંસ્થાને કોઈ પણ જરૂર પડશે અમે હંમેશા તૈયાર રહીશું. મારું નામ કમલેશ જોશી, ફાઉન્ડર શહીદ વંદના ફાઉન્ડેશન. અમારી સંસ્થા છેલ્લા ઘણા સમયથી આપણા વિસ્તારમાં શહીદ જવાનોના પરિવાર માટે અને જરૂરિયાતમંદ લોકો માટે કાર્ય કરી રહ્યું છે. આ સંસ્થાની શરૂઆત અમે બંને મિત્રોએ સાથે મળીને 4-5 વર્ષ પહેલાં કરેલી, જેનું રજિસ્ટ્રેશન 1 વર્ષ પૂર્ણ થતાં આજરોજ વાવ ખાતે અમારી સંસ્થાની જનરલ મિટિંગનું આયોજન કરેલ છે, જેમાં આપણા વિસ્તારના નિવૃત્ત આર્મી જવાનો અને અમારી સંસ્થા સાથે સંકળાયેલા દરેક સભ્યો જે સંસ્થામાં પોતાનો કિંમતી સમય આપી રહ્યા છે તેમનો દરેકનો ખૂબ ખૂબ આભાર. અને અમારી સંસ્થા દ્વારા આ કાર્ય ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે. અમારી સંસ્થા શહીદોના પરિવારને 51 હજારની શૌર્ય રાશિ અર્પણ કરે છે. ત્યારબાદ જે બોર્ડર પર તૈનાત જવાનો સાથે દિવાળી પર્વ અને રક્ષાબંધન જેવા પર્વની ઉજવણી કરી અને દિવાળી પર મીઠાઈ વિતરણ પણ કરી રહ્યા છીએ. અમારી સંસ્થા દ્વારા હમણાં ટૂંક સમયમાં અનાથ બાળકો માટે તથા શહીદ જવાનોના બાળકો માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ પણ કરવામાં આવેલું. એના સિવાય ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં અમારી સંસ્થા દ્વારા 6000 કિલો તરબૂચ ગૌ માતાને ખવડાવવામાં આવેલું છે. અમારી સંસ્થા આપણા વિસ્તારમાં થતા મોટા મેળાવડાઓ અને ધાર્મિક સ્થળોએ શૌર્ય સહાય કેમ્પ તથા શૌર્ય સહાય રથયાત્રાનું આયોજન કરીને દરેક ભાવિક ભક્તો પાસેથી ઓછામાં ઓછું 1 રૂપિયાનું દાન એકત્ર કરીને આવડી મોટી રાશિ એકત્ર કરી છે. ત્યારબાદ ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે એકત્ર કરેલી રાશિ આવા સેવા કાર્યોમાં વાપરી રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. અંબાજી અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં આવેલા પલટાથી લોકોને રાહત મળી છે. દાંતા તાલુકાના અનેક ગામડાઓમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદના કારણે માર્ગો ભીના થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. શક્તિપીઠ અંબાજી ખાતે વરસાદના આગમનથી યાત્રાળુઓને પણ ગરમીમાંથી રાહત મળી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 32 લોકોના ડીએનએ મેચ થયા છે અને 14 લોકોના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું હતું કે ડીએનએ સેમ્પલ મેચ થયા છે. પાર્થિવ દેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસ કર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સિલરનો સમાવેશ થાય છે. અત્યારના બાઇટમાં મારી પાસે 32 ડીએનએ સેમ્પલ મેચ થયેલા છે. એમાંથી 32 લોકોના કુટુંબીજનોનો કોન્ટેક્ટ થયેલો છે.
તદુપરાંત 14 લોકોએ એમના સગાઓના મોર્ટલ રિમેન્સ એકત્રિત કરીને લઈ ગયા છે. 14 લોકો પોતાના સગાના મોર્ટલ રિમેન્સ કલેક્ટ કરીને લઈ ગયા છે. એ લઈ ગયા છે એ વિસ્તારનું નામ છે અમદાવાદનાથી 4, બરોડાના 2, ખેડાનું 1, બોટાદના 1 ફેમિલી, ઉદયપુરનું 1 ફેમિલી, મહેસાણાના 4 ફેમિલી અને અરવલ્લીના 1 ફેમિલી.